રાજકોટ અગ્નિકાંડના મૃતકોના આત્માની શાંતિ માટે પોરબંદરમાં સેવાના સારથી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા શાંતિ યજ્ઞ યોજાયો. પાયોનિયર ક્લબ, લાયન્સ ક્લબ બાપુ, સાગરપુત્ર સમન્વય અને હેલ્થ એજ્યુકેશન દ્વારા થયું આયોજન. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 30 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પગલે સમગ્ર ગુજરાતમાં ગમગીની છવાઈ ગઈ છે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરની સેવાભાવી સંસ્થા દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસે પૂર્વે રાજકોટમાં એવી ઘટના બની કે સૌ કોઈના હૈયા દ્રવી ઉઠ્યા હતા. ટીઆરપી ઝોનમાં લાગેલી આગમાં માસૂમ બાળકો સહિત 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે સૌ કોઈએ સંવેદના વ્યક્ત કરી હતી. શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરામાં સાગરપુત્ર સમન્વય, પાયોનિયર ક્લબ, લાયન્સ ક્લબ બાપુના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને હેલ્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદરહાયા નગરપાલિકાના સેવાભાવી પ્રમુખશ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી, રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખશ્રી રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદર બાપુના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજશીભાઈ પરમાર, પોરબંદરના જાણીતા સેવાભાવી ડોક્ટર શ્રી સુરેશભાઈ ગાંધી સાહેબ, ડોક્ટર ભરતભાઈ ગઢવી, ખારવા સમાજના માજી વાણોટ શ્રી પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટિયા, સુનિલભાઈ ગોહેલ, લાયન્સ પ્રેસિડેન્ટ નિધિબેન શાહ મોઢવાડિયા, સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી, સામાજિક આગેવાન અશોકભાઈ ગોહેલ, ઈશ્વરભાઈ ભરડા સાહેબ, સામતભાઈ ઓડેદરા, મનોજભાઈ બદિયાણી, કાંતિભાઈ કાણકિયા, જીતેશભાઈ ચૌહાણ, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ શ્રી કમલભાઈ ગોસલિયા, માહી ગ્રુપના સેક્રેટરી શ્રી ગજેન્દ્રભાઈ વ્યાસ, ગિગનભાઈ બોખીરિયા, બ્રહ્મસમાજ આગેવાન નરેશભાઈ થાનકી, ભાજપ અગ્રણી શ્રી કપિલભાઈ કોટેચા, સવિતાબેન કુહાડા, જયેન્દ્રભાઈ ખૂંટી, વિજયભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, માહી ગ્રુપ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, દિલીપભાઈ ગંધા, પ્રદીપ ગજ્જર, અલ્પેશ મશરૂ, હિતેશ દત્તાણી, અશ્વિનભાઈ, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ તથા પોરબંદરહાયા નગરપાલિકાના કાઉન્સિલર શ્રી લીલાબેન મોતીવ્રસ, પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા, પાયોનિયર ક્લબ યુથના દેવશ્રી ખોરાવા, દીપાબેન ચાવડા, કૃષ્ણાબેન ઠાકર, ઉર્મિલાબેન સાકરિયા, મીનાક્ષીબેન ગજ્જર, નીલાબેન થાનકી, ચેતનાબેન થાનકી, હેતલબેન થાનકી, રેખાબેન થાનકી, સંગીતાબેન અમલાણી, મીનાબેન કોટિયા, જુલીબેન દાવડા, ભારતીબેન ગોહેલ, હંસાબેન તુમડિયા, જ્યોતિબેન આસોડિયા, રમાબેન કોટિયા, સરલાબેન પરમાર, હેમાબેન, કમળાબેન તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના આત્માને પ્રભુ શાંતિ અર્પે તે અર્થે શાંતિ યજ્ઞમાં આહુતિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આયોજક રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા, પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર, સાગરપુત્ર સમન્વય પોરબંદર, લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુ, પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી આ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ તેમજ પ્રવીણભાઈ ખોરાવા દ્વારા લીલા ઘાસચારાનું દાન. રાજકોટમાં થયેલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામને શ્રદ્ધાંજલિ અર્થે કોલીખડા ખાતે આવેલ સોમનાથ ગૌશાળા કે જ્યાં લુલી, લંગડી, અપંગ, નિરાધાર, માંદી હોય તેવી ગાયોની સારવાર તેમજ સેવા કરવામાં આવે છે. ત્યાં પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદર બાપુના પ્રમુખશ્રી
પ્રવીણભાઈ ખોરાવા દ્વારા ગાયોને લીલો ઘાસચારાનું દાન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. તેમજ નિઃશુલ્ક નોટબુક વિતરણ. પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમન્વય પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદર બાપુના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના માતૃશ્રી સ્વર્ગીય નાથીબેન રત્નશીભાઈ ખોરાવાના સ્મરણાર્થે નિઃશુલ્ક ફુલસ્કેપ નોટબુકનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત તારીખ 30/5/2024ને ગુરુવારના રોજ પોરબંદરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને ફુલસ્કેપ નોટબુક જે બજાર કિંમત 40 છે તેવી 2000 નોટબુકનું સિદ્ધેશ્વર મહાદેવના મંદિર GEB કોલોની સામે ફુવારાથી બિરલા રોડ પોરબંદર ખાતે વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ નોટબુકનું વિતરણ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રશ્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી, રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા, પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમન્વય પોરબંદર તથા લાયન્સ ક્લબ પોરબંદર બાપુના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજશીભાઈ પરમાર, પોરબંદરના જાણીતા સેવાભાવી અગ્રણી ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ, ડોક્ટર ભરતભાઈ ગઢવી સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ફુલસ્કેપ નોટબુક વિતરણ સમારંભમાં માજી વાણોટ હરજીવનભાઈ કોટિયા, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, સુનિલભાઈ ગોહેલ, જેન્દ્રભાઈ ખૂંટી વગેરે મેમ્બર્સ હાજર રહ્યા હતા. આ ફુલસ્કેપ નોટબુક વિતરણના દાતા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા રહ્યા હતા.